નમસ્કાર દોસ્તો, ડોક્ટર અમૃતભાઈ ગોગળભાઈ લબારી ગામ જંત્રાલ પોતે જીઓડ શાખના સાહેબ છે. માલધારી સમાજનું ગૌરવ છે. ડોક્ટર એટલે કે ડોક્ટરેટ છે અને સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રનો એવોર્ડ એમને મળ્યો છે, શ્રેષ્ઠ શિક્ષકનો. સાહિત્ય ક્ષેત્રે પણ એમની પગદંડીનો વિકાસ આજે પણ અવિરત ચાલુ છે. સાથે સાથે ગુજરાત સરકારના શાળા પાઠ્યપુસ્તક મંડળના ગુજરાતી વિષયના એસઆરજી પણ છે. આવું એક ઉમદા વ્યક્તિત્વ જેને સાહિત્ય ક્ષેત્રે પણ ખૂબ સારું કામ કર્યું છે. સાથે સાથે સમાજના ઘણા બધા બૌદ્ધિક લોકોને સતત માર્ગદર્શિત કરે છે એવા અમૃતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો આપના પરિચયથી જ આજની શરૂઆત કરીએ. મારું નામ રબારી અમૃતભાઈ ગોબરભાઈ, વતન જંત્રાલ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મારું 76 પરગણું કહેવાય. મારી શાખ જીઓડ શાખ છે. જી. મારા સાસરીની શાખ છે સુંદરપુર ખોબલિયા પરિવાર. મારું મોસાળ થાય ઊંડાઈ શાહપુર વડનગર તાલુકાનું ચરમટા પરિવાર. જી, ખૂબ સરસ. સાહેબ, વર્ષોથી હું ઓળખું છું. બોલવું ઓછું ને કામ વધારે, એ એમનો એક અંગત ગુણ છે. સાહેબ, તમારી શૈક્ષણિક યાત્રા વિશે પણ અમે જાણીએ કે આપને શૈક્ષણિક યાત્રા ક્યાંથી ચાલુ થઈ અને ક્યાં સુધી આપે કામ કર્યું છે. મેં પ્રાથમિક શિક્ષણ જંત્રાલની પ્રાઇમરી શાળામાં 1 થી 4 ધોરણ સુધીનું લીધું અને 5 થી 10 સુધી હું જંત્રાલની હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. જી. 11-12 ની અમારી સુવિધા નહોતી એ વખતે. અત્યારે હાલ તો છે સગવડ, એ વખતે નહોતી. એટલે 11માં પ્રવેશ લાડોલ લીધો અને એ સમયે પીટીસીનું ફોર્મ ભરેલું હતું એટલે મારે પીટીસીમાં એડમિશન મળી ગયું. ભાવનગર જિલ્લાના ત્રાપજ બંગલા તળાજા તાલુકાનું ત્યાં પીટીસીમાં નંબર લાગ્યો. 2 વર્ષ પીટીસી કરી અને એ રીતે મારી શિક્ષણની યાત્રા શરૂ થઈ. 2 વર્ષ પીટીસી કરી અને 88માં હું પીટીસી પૂર્ણ કરી અને ઘરે આવ્યો તો જાહેરાતો આવી તો મેં અરજીઓ કરી હતી. તો જુનાગઢ મારો નંબર લાગ્યો, જામનગર લાગ્યો, જામનગરમાં ભાણવડ તાલુકામાં બાળાનેસ લાગ્યો. જી. પછી કચ્છમાં લાગ્યો તો 88ની સાલમાં ભચાઉ તાલુકામાં ઓબલિયારા. અને એ વખતે બનાસકાંઠામાં પણ મારું ઇન્ટરવ્યુ થઈ ગયેલું હતું એટલે પછી નજીકની ગણતરી મેં બનાસકાંઠા સ્વીકાર્યું. 16/2/89ના રોજ મેં બનાસકાંઠા જિલ્લામાં નોકરી પસંદ કરી. ખૂબ સરસ. સાહેબની શૈક્ષણિક યાત્રા એ અલગ અલગ જિલ્લામાં રહી અને ખૂબ સરસ બાતું એમને મેળવ્યું છે. સાથે સાથે સમાજ સેવાના અનેક કાર્યો કર્યા છે અને સમયે સમાજે એમના કાર્યોની નોંધ લીધી છે. સાથે સાથે સરકારે પણ એમના કાર્યોની નોંધ લીધી છે. અનેક એવોર્ડ, અનેક પ્રસિદ્ધિ, ગૌરવશાળી સન્માન સાહેબને મળ્યા છે. ત્યારે સાહેબ, આપને એના વિશે પણ અમારે થોડું જાણવું છે કે આપને કયા કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. થોડીક એવોર્ડ મળ્યા પહેલાની પૂર્વ ભૂમિકા વાંચો તો સારું લાગશે. મારી નોકરીની શરૂઆત દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ચોરી પ્રાથમિક શાળામાં નંબર લાગ્યો. હવે એ એવું હતું કે રોડથી હળાદ રોડ, દાંતાથી હળાદ રોડ, જી, એ હળાદ રોડ ઉપર 3 થી 4 કિલોમીટર ચાલતા જવું પડે. ડુંગરાની ઢારે ઢારે કોઈ પગદંડી નહીં, કશું પગદંડી ખરી, બાકી રોડ કશું રોડ નહીં. કોઈ અધિકારી તો આવત નહીં. જી. 1 થી 4 ધોરણની સ્કૂલ, ચાર્જેબલ સ્કૂલ, 4 થી ચાલતી, કારણ કે નિયમિત શિક્ષક તો ચાલવાના લીધે એટલે ત્યાં ચાર્જે ચાલતી એટલે બાળકો અનિયમિત હતા. 17-20 જેવા બાળકો હતા અને એ પણ અનિયમિત. અને બાજુની કણબિયા શાળામાંથી શિક્ષક આવતા હતા. એ 4 થી હું નવી નિમણૂક મળી એટલે ગયો. મેં વાલીઓનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો. જી. તો વાલીઓ તો આ કોઈ જાગૃતિ જ હતી નહીં, આયા નહીં. પણ હું પછી ઘેર ફરી સંપર્ક કર્યો, વાલીએ સંપર્ક કર્યો અને શૈક્ષણિક એવી જાગૃતિને અહેલાક જગાઈ કે મારે ના કહેવું જોઈએ કે હું 17 અનિયમિત બાળકોમાંથી 70 નિયમિત બાળકો કર્યા. સરસ. અને એ બાળકો ખાલી નિયમિત કરે એટલું નહીં પણ ક્વોલિટી સાથેનું કે જે એડીઆઈનું અમારે જ્ઞાન, એ વખત જ્ઞાનવર્ધક સભા ભરાતી. જ્ઞાનવર્ધક સભામાં જાહેરમાં અન્ય શિક્ષકોને કીધું કે એક અંતરિયાળ વિસ્તારમાં ચાલીને જવાનું છે. જો અમે અધિકારીઓ મુલાકાત લેવા નહીં જઈ શકતા, જવું હોય તો એમને કઈ જવું પડે. અમે આજે આવવાના છીએ, કારણ કે હાજર જ ના હોય શિક્ષકો એવી જગ્યાએ કહીએ એટલે હાજર રહે.
પણ છતાં એમ કે નિયમિત એક દિવસે હું એ શાળાનો આચાર્ય ગણો કે જે ગણો વલમછોલ વન ટીચરની સ્કૂલ, તો હું આચાર્યનું કામકાજ ઘેર પતાવતો અને સ્કૂલમાં એટલું સરસ મજાનું કામ કર્યું કે એના લીધે મને ખૂબ સારો આત્મસંતોષ થયો અને અધિકારી વર્ગમાં પણ એક સારી મારી એક ઇમેજ બની કે રબારીનો દીકરો એક અંતરિયાળ વિસ્તારમાં પણ ખૂબ સારું કામ કરી શકે છે. અને એના ભાગરૂપે એનું જે કુદરતે કર્મનું ફળ આપ્યું એના ભાગરૂપે મને 2009માં રાજ્ય પારિતોષિક માટે પસંદગી થઈ. મિત્રો, અમૃતભાઈ સાહેબની સેવાને સમય સમયે સરકારે અને સમાજે પણ વધાવી છે. સદપ્રવૃત્તિ હંમેશા સુવાસિત જ હોય અને એની સુગંધને સીમાડા બાંધી ના શકે. આવું ઉમદા વ્યક્તિત્વ અમૃતભાઈ દેસાઈને અનેક એવોર્ડ મળ્યા છે. ત્યારે આપણે પૂછવું છે સાહેબ કે આપને કયા કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? આમ તો બાલદેવોની કૃપા અને સમાજની અને શિક્ષણની સાહિત્ય યાત્રાથી ઘણા બધા, લગભગ ઘણા આમ ટોટલ એ તો 200 ઉપર મને સન્માનો થયા. જી. પણ એમાં મારી દ્રષ્ટિએ મહત્વના ગણું તો એક 2009માં રાજ્ય પારિતોષિક સન્માન મળ્યું ગુજરાત સરકાર તરફથી. 2015માં નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો. એ વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈને પણ મળવાનું થયું હતું. આ બે ખૂબ મહત્વના સન્માનો મળ્યા. જી. નેશનલ કક્ષાનો લગભગ 20 થી 25 જેવા સન્માનો થયા. ઇન્ટરનેશનલ કક્ષાનો 3-4 જેવા સન્માન થયા. આપણા વડવાળાની જગ્યામાં રામકથા ચાલતી હતી મોરારી બાપુની. એ વખતે કનીરામ બાપુ દ્વારા સમાજ રત્ન તરીકે મારું સન્માન કર્યું હતું. એ પણ એક મારા માટે સુખદ ગૌરવની વાત છે. આ રીતે ઘણા બધા સન્માનો થયા છે અને જે ગણવા જઈએ તો ઘણો બધો સમય માગી લે એવી વસ્તુ છે. પણ એ બધાથી વિશેષ જે મેં કાર્યો કર્યા ને એને સમાજે, શિક્ષણ અને સરકારે કદર કરી છે એનો મને પૂરો સંતોષ છે. ખૂબ સરસ. દોસ્તો, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આ વાતને અમૃતભાઈ હંમેશા સાર્થક કરી છે. ગોપાલ ગાથા માસિક સામાયિક હતું એમનું અને એના દ્વારા જ એમને સમાજના નાનામાં નાના કાર્યોને લોકમુખ સુધી, લોકવાચક સુધી પહોંચાડ્યા છે અને સમાજ જાગૃતિનું અનેક કાર્ય કર્યું છે. તો સાહેબ, એની શરૂઆત કેવી રીતે થઈ અને એમાં આપણે શું શું કામ કર્યું? મેં શરૂઆતમાં વાત કરી એમ આદિવાસી વિસ્તારમાં, પછાત વિસ્તારોમાં નોકરી કરી. એના પરથી મને લાગ્યું તો મારા માલધારી સમાજમાં, રબારી સમાજમાં શૈક્ષણિક જાગૃતિ માટે મારી ફરજ છે કંઈક કરવું જોઈએ. શૈક્ષણિક જાગૃતિ માટે મેન મારો આશય શૈક્ષણિક જાગૃતિ. એ માટે મેં 2002માં ગોપાલ ગાથા નામના સામયિકની શરૂઆત કરી. જી. અને એનો ફેલાવો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ઘણા બધા દેશોમાં જતો અને આપણા ભારતમાં લગભગ 8 થી 10 રાજ્યોમાં ગોપાલ ગાથા જતું. અને ગુજરાતમાં તો તમામ તાલુકા જિલ્લાઓમાં ગોપાલ ગાથાનો અંગ ના પહોંચ્યો એવું નહીં બને. એટલે ખૂબ સારી સમાજે મને સ્વીકાર્યું, સમર્થન આપ્યું. એ બદલ એક ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરું છું. અને સમાજ માટે મને જે કામ કરવાની તક મળી એ પણ એક ખૂબ સારી વસ્તુ છે. હજુ પણ એને વિસ્તારવા માટે હું ભવિષ્યમાં એને ખૂબ આગળ લઈ જવા માટે હજી મારા મગજમાં થોડા પ્લાન છે. એ આ નિવૃત્તિ પછી અમલમાં મૂકવાની ગણતરી. ભગવાન વડવાળા દેવ આપને નિશ્ચિત ધ્યેય સુધી લઈ જાય. મિત્રો, અમૃતભાઈ પોતે સાહિત્યિક જીવ છે. તો સાહેબને પૂછવું છે કે સાહેબ, તમને વધુ પ્રિય પુસ્તક કયું છે કે જે તમને સ્પર્શી ગયું હોય? હા, મને સૌથી વધારે ગીજુભાઈ બધેકાનું તત્વચારી. હા, દીવાદાંડી એ વધારે સ્પર્શી ગયું. કારણ કે હું ભાવનગર જિલ્લામાં પીટીસી કર્યું અને એમની ઘર શાળામાં જે એમની અને મનુભાઈ ભટ્ટની, માનાભાઈ મનુભાઈને એ બધાની એમને જે સંસ્થા બનાવી હતી એ સંસ્થાનું નજીકથી જોવાનું એમાંથી પ્રેરિત થવાનું થયું. અને એમાં સાહિત્યમાં રસ પડ્યો. મારા ફાધરે જો કે સાહિત્યમાં રુચિ ધરાવતા, શીઘ્ર જોડકો બનાવી શકતા અને વાર્તાઓ ખૂબ સારી આખો સમુદાય જકડી રાખી શકતા એટલે એમાંથી પ્રેરણા મળી. અને પીટીસી કરતો ત્યાં ગીજુભાઈ બધેકાના વાતાવરણમાંથી હું આવ્યો એટલે સાહિત્યમાં રુચિ જાગી, લખવાનું ચાલુ કર્યું. મેં બાળ વાર્તા સંગ્રહ બનાવ્યો જેને 4 આવૃત્તિ થવા છતાં ખૂટી પડ્યો છે. અત્યારે હાલ હું કોઈ મિત્રોને ભેટ ના આપી શકું એવું નથી. મહેસાણા જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ પહોંચાડ્યું અને
બાળ કાવ્ય સંગ્રહ રંગતની સંગત જી એ પણ પ્રગટ કર્યું, એની 2 આવૃત્તિ થઈ. વહેતી ગંગા વિહોતર લોક સાહિત્યનું પુસ્તક કાનજીભાઈ માલધારી જે રેડિયો ટીવી કલાકાર હતા એમની સાથે સંપાદિત કર્યું અને સમાજને અર્પણ કર્યું. એના સિવાય કોરોના કાળમાં કોરોના સમયની સંવેદનાઓ એ પુસ્તક પણ પ્રકાશિત કરી અને સાહિત્યકારોને અને સમાજને અર્પણ કર્યું. જોકે એ બંને પુસ્તકો સંપાદિત છે. ત્રીજું પુસ્તક લઘુકથા સંગ્રહ એ પણ એક પ્રગટ થવાની તૈયારીમાં છે અને મારો એક કાવ્ય સંગ્રહ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. જી એ સિવાય 10-12 બીજા પુસ્તકોની ગણતરી છે મારી. સાહિત્યિક જીવ અને સમાજ સાથે ના જોડાયો હોય તો કેમ બને? તો સાહેબને પૂછવું છે કે સાહેબ સમાજ સેવાની પણ પ્રવૃત્તિ આપના દ્વારા થઈ રહી છે, તો આપ જરા વધારે પ્રકાશ પાડો કે કેવી પ્રવૃત્તિ થઈ રહી છે? સમાજમાં શૈક્ષણિક જાગૃતિ મોડે આવી છે. આ મારી દ્રષ્ટિએ તો થોડા લેટ પડ્યા છીએ. આપણે જે ગાડી તો ચૂકી ગયા છીએ, પણ સતત જાગ્યા ત્યાંથી સવાર અત્યારે હાલ દરેક જિલ્લા લેવલે અને ગાંધીનગર અમદાવાદ લેવલે પણ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. એ કાર્યનો વિસ્તાર થઈ અને જિલ્લાથી તાલુકા લેવલ સુધી જાય તો આપણે વધારે વધુ બાળકો સુધી, વધુ ગામડો સુધી પહોંચી શકીએ એવું મારું મત છે. ચલો વહાં દીપ જલાય જહાં અભી ભી અંધેરા હૈ. આ વાતને સાહેબ જે વાત સાર્થક કરે છે ત્યારે સાહેબને એક પણ પૂછવું છે કે સાહેબ જ્યારે શિક્ષણની વાત થઈ ત્યારે સંસ્કૃતિ પણ વિસરાઈ રહી છે, તો સંસ્કૃતિ લઈ અને સાથે શિક્ષણ લઈ ચાલવું છે તો સમાજને શું સંદેશ છે આપનો? આમ તો આપણે ગીતામાં પણ કહ્યું છે કે સમય સાથે બદલાતા રહેવું પડે, એટલે થોડોક બદલાવ પણ જરૂરી છે. પણ એનો અર્થ એવું નહીં કે થોડા બદલાવની સાથે બધો બદલાવ કરી દેવો. થોડોક બદલાવ જરૂરી છે, પણ આપણા મૂલ્યો અને સંસ્કૃતિને જાળવી રાખીને બદલાતા મૂલ્યો સાથે સમાધાન કરી અને જો અન્ય સમાજોની હરોળમાં રહેવું હોય તો એ કરવું પડશે. અને ખાસ તો શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપવું પડશે. પણ સંસ્કૃતિને લાગે પડકે છે ત્યાં સુધી તો પોશાક, રહેણીકરણી આ બધું ઘણો બધો બદલાવ આવી ગયો છે. સિટી કક્ષાએ તો આખું બધું પશ્ચિમી કલ્ચર મોટા ભાગે જોવા મળ્યું હતું. હજી ગામડા કક્ષાએ જળવાઈ રહ્યું છે, પણ હવે ગામડામાં પરિસ્થિતિ એવી થઈ છે કે ગામડાની દીકરીઓ ગામડાના દીકરાને દીકરી આપવા તૈયાર નહીં. સગવડના પ્રશ્નો મોટા ઉપસ્થિત થયા છે મારી દ્રષ્ટિએ, મારા જે અનુભવોમાં ગોપાલ ગાથાના માધ્યમથી આવ્યું. એટલે એ દીકરીઓને પણ હવે વિચારવું જોઈએ કે આપણા વડીલો જે કરતા એક સમય ગોળામાં હતો તો પણ નભાવી લેતા, એની જગ્યાએ અત્યારે હાલ તો ગામડામાં દૂધમાં ખૂબ સમૃદ્ધ રીતે ધંધા દૂધના સારા ચાલે છે અને ખૂબ સિટી કરતાં પણ સારી જિંદગી જીવી રહ્યા છે ગામડામાં. તો ગામડા પ્રત્યે સુગ ના રાખવી જોઈએ અને ગામડાના દીકરાઓ સારા વ્યવસ્થિત હોય, શિક્ષિત હોય તેમને અપનાવવા જોઈએ, સિટીનો મોહ રાખ્યા સિવાય. ખૂબ સરસ દોસ્તો. એક સાહિત્યિક જીવ એ તમને આ દિશામાં લઈ જઈ શકે. અમૃતભાઈની વિશાળ કારકિર્દી છે, એક સાહિત્યકાર છે, પત્રકાર ક્ષેત્રે પણ કામ કર્યું છે, ઘણા બધા પુસ્તકો લખ્યા છે, શ્રેષ્ઠ શિક્ષક ક્ષેત્રે કામ કર્યું છે અને જેની સમાજે અને સરકારે પણ નોંધ લીધી છે. ત્યારે સાહેબ સમાજમાં કુરિવાજોનું પણ અત્યારે હાલ ભરડો છે. કુરિવાજો ઘણા બધા બદલાઈ રહ્યા છે, સમય સાથે સાંપ્રત સમય ચાલી છે ત્યારે ઘણા બધા કુરિવાજો આપણે મૂકી પણ રહ્યા છે, તો ઘણા નવા આવી રહ્યા છે. તો એના વિશે આપનો શું મત છે? આ સમાજ, આપણો સમાજ આમ જોઈએ તો સગવડિયો સમાજ છે. જે સગવડમાં આવે, આ મરણનું સગવડમાં આવે તો સ્વીકાર લીધું. હવે બીજા હું અમારા પરગણાની વાત કરું, 70નું પરગણું થાય મારું. જી, 70ના પરગણામાં અમે બધા યુવાન મિત્રોએ બંધારણ બનાવ્યું. બંધારણ તો બનાવ્યું, થોડો સમય ચાલ્યું, પણ પછી પાછું તૂટી ગયું. એટલે આ તૂટવા પાછળનું કારણ પાછી મહિલાઓ હતી. જી, કે ફલાણા તો આવું વપરાણું ને આપણે આ ના કરીએ તો કેવું લાગે, સમાજમાં બુરી જાય. હા, એટલે દેખાદેખીનું કહેવાય ને, એ દેખાદેખીનું કલ્ચર ખૂબ ચાલે છે. અને દેખાદેખીના કલ્ચર સિવાય પોતાને શિક્ષણની જાગૃતિ છે, મહિલાઓમાં જાગૃતિ છે તો મહિલાઓ દૂર કરી શકશે. કારણ કે વહીવટ મોટા ભાગે આપણો સ્ત્રી પ્રધાન પુરુષ છે. સ્ત્રી પ્રધાન સમાજ છે, મોટા ભાગે સ્ત્રીઓનું ચલણ હોય. પુરુષ કરીને આવતા હોય કે તમને ખબર ના પડે, અમે તો આવું ચાલે છે અત્યારે હાલ, તો પાછું એને અટકાવવું પડે. એટલે સ્ત્રીઓ જાગૃત થશે અને સ્ત્રીઓ સ્વીકારશે કે અન્ય સમાજોમાં કયો પહોંચ્યા અને કેવી જાગૃતિ છે, તો આપણે પણ લાવવી પડશે, તો આમાં આમૂલ પરિવર્તન આવી શકશે. અને એના માટે શિક્ષણ એ 100 તાળાની એક ચાવી છે. 100 તાળાની એક ચાવી શિક્ષણ જ છે. માત્ર શિક્ષણ, મહિલાઓમાં શિક્ષણ હશે તો એના ઘણા બધા પરિણામો મળી શકશે. ખૂબ સરસ મિત્રો, આ હતા અમૃતભાઈ દેસાઈ, વિશાળ વ્યક્તિત્વ અને ખૂબ સરસ
સમાજ સેવાની પ્રવૃત્તિઓ છે, એક ઉદ્દેશ એ પણ કરી લઉં, એક વાત એ પણ કરી લઉં કે અમૃતભાઈ દેસાઈ સમાજના બુદ્ધિજીવી લોકોને ખૂબ સારું માર્ગદર્શન આપે છે. સમાજના જ્યાં જ્યાં વોટ્સએપ કે ફેસબુક ગ્રુપો ચાલે છે ત્યાં સમાજના બુદ્ધિજીવીઓ અમૃતભાઈના ચીધેલા રાહે ચાલે છે. ત્યારે આ વિશાળ માર્ગદર્શન માટે અને આવા વિશાળ વ્યક્તિત્વને વંદન કરીએ છીએ. ફરી મળીશું ગુજરાત માલધારી સાથે. જય માલધારી. જય વાળીનાથ.